હેલો ફ્રેન્ડ્સ, ભાવનાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે સુખડીની રેસીપી શેર કરીશ। તો ચાલો રેસીપીની શરૂઆત કરી લઈએ। એક વાટકી આપણે ઘી લીધેલું છે, એ જ વાટકીના માપથી એક વાટકી ગોળ લીધેલો છે, એનાથી થોડી એક મોટી વાટકી ઘઉંનો જે રોટલીનો રેગ્યુલર લોટ આવે છે એ લીધેલો છે। તો ચાલો આપણે સુખડી બનાવવાની શરૂઆત કરીએ। ગેસ ચાલુ કરી એક પેન મૂકી દીધું છે। હવે એમાં આપણે ઘી ઉમેરી દઈએ। ઘી આપણું ગરમ થઈ ગયું છે। હવે એમાં લોટ ઉમેરી દઈએ। હવે બધું સરસ મિક્સ કરી દઈએ। જો તમે આ ટિપ્સથી બનાવશો તો તમારી સુખડી, ઘણા લોકો કમ્પ્લેન કરતા હોય છે કે અમારી સુખડી ચવળ બની જાય છે। એવું કંઈ પણ નહીં થાય અને મોઢામાં મૂકતા જ ઓગળી જશે એવી સુખડી બનીને તૈયાર થશે। સરસ રીતે મિક્સ કરતા જઈએ। આનો કલર થોડો ચેન્જ થાય લોટનો, એ રીતે આપણે આને શેકવાનું છે। ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવી, જેથી આપણો લોટ તળીએ બેસે નહીં। લોટને શેકવામાં થોડી પણ ઉતાવળ કરવી નહીં તો જ્યારે સુખડી બનીને તૈયાર થશે ત્યારે એમાં લોટ આપણને ટેસ્ટ બરાબર નહીં આવે। અને આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે લોટને બરાબર ગોલ્ડન બ્રાઉન આવે ત્યાર સુધી શેકાવા દઈશું તો સુખડીનો ટેસ્ટ એકદમ સરસ આવશે। લોટ આપણો સરસ શેકાઈ ગયો છે, અંદરથી સુવાસ પણ આવવા લાગી છે। હવે આપણે આમાં જે સુખડીને એકદમ સોફ્ટ બનાવશે એ છે આ દૂધની મલાઈ, એ પણ અંદર ઉમેરી દઈશું। દૂધની મલાઈ ઉમેરવાથી ટેસ્ટ પણ સરસ આવશે અને એનાથી એકદમ મોંમાં મૂકતા જ આપણી સુખડી એકદમ મેલ્ટ થઈ જશે। બધું સરસ મિક્સ કરી દઈએ। આપણો લોટ પણ સરસ શેકાઈ ગયો છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી થોડું ઠંડુ થાય એટલે એમાં આપણે ગોળ ઉમેરીશું। આપણું મિશ્રણ થોડું ઠંડુ થઈ ગયું છે। હવે એમાં જે ગોળ કટ કરીને રાખેલો છે એ ઉમેરી દઈએ। ગોળ નાખી આપણો ગોળ સરસ મેલ્ટ થઈ ગયો છે। હવે એને ઘીથી જે ગ્રીસ કરેલી થાળી રાખેલી છે એમાં આપણે ઉમેરી દઈએ। હવે આપણે આને એક વાટકીની મદદથી આવી રીતે ફેલાવી લઈશું। ફ્રેન્ડ્સ, આપણી સુખડી બનીને તૈયાર છે, એકદમ સોફ્ટ, મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી। તમને મારી આ રેસીપી કેવી લાગી છે મને કમેન્ટ કરીને જરૂર જણાવજો। લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।